નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ઓલ્ડ એજ હોમમાં જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે અજયજીએ ઇન્ચાર્જને બોલાવીને એક પત્ર આપ્યો અને કહ્યું, જ્યારે હું મરી જાઉં તો આ પત્ર મારા બાળકો સુધી પહોંચાડી દેજે। તે જ રાતે અજયજીનું અવસાન થયું। ઇન્ચાર્જે જ્યારે તેમને આપેલા નંબર પર ફોન કર્યો તો તેમનો દીકરો એક મોટો રાજકારણી હતો। તે પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં ન આવ્યો, પરંતુ જ્યારે ઇન્ચાર્જે તે પત્ર મોકલ્યો તો તે વ્યક્તિ તરત જ ઓલ્ડ એજ હોમ સુધી પહોંચી ગયો। હું શાંતિથી મારી ઓફિસમાં બેઠો હતો। સીસીટીવી કેમેરામાં ધ્યાનથી બધું જોઈ રહ્યો હતો। બધી માહિતી મારી આંખો સામે થઈ રહી હતી। આજે મારી નોકરીનો ત્રીજો દિવસ હતો। હું મોટે ભાગે બ્રાન્ચમાં જ હોઉં છું, પરંતુ હવે મને ઓલ્ડ એજ હોમમાં મોકલવામાં આવ્યો હતો। કારણ એ હતું કે કેટલાક વૃદ્ધો સમજાવટની જગ્યાએ વર્કર્સ સાથે ઝઘડતા રહેતા। મને એક ઉત્તમ ઇન્ચાર્જ તરીકે ઓળખવામાં આવતો હતો। હું વૃદ્ધો સાથે ખૂબ જલ્દી દોસ્તી કરી લેતો હતો। થોડી પળો સુધી મેં રૂમમાં થઈ રહેલી ઘટનાઓ જોઈ, પછી શાંતિથી ઊભો થયો અને હોલ તરફ આગળ વધ્યો। મારો ઈરાદો હવે લોકો સાથે વાતો કરવાનો હતો। માણસ જે ઝઘડાથી નથી હલ કરી શકતો, તે વાતચીતથી હલ કરી શકે છે। જ્યારે હું હોલમાં પ્રવેશ્યો તો સૌથી પહેલા મારી નજર અજયજી પર પડી, જે અહીંના સૌથી આદરણીય વ્યક્તિ હતા। તે કોઈની સાથે અભદ્ર વર્તન નહોતા કરતા, બસ શાંતિથી એક બાજુ બેસી રહેતા, કંઈક લખતા રહેતા। બીજા લોકોએ જે રીતે હોબાળો મચાવ્યો હતો તે બધા મામલાઓને હલ કરવા માટે હું સૌથી પહેલા તેમની પાસે ગયો। વર્કર્સ વૃદ્ધોને સમજાવી રહ્યા હતા, ગુસ્સો ન કરો, ખાવાનું સમયસર મળી જશે, બેસી જાઓ। પરંતુ કોઈ પણ કાબૂમાં નહોતા આવતા। અમને પરથી આદેશ હતો કે કોઈની સાથે પણ અભદ્ર વર્તન ન કરવું। આ ઉંમરે આવીને બધા વૃદ્ધો બાળકોની જેમ થઈ જાય છે। તેમને લોકોને બાળકોની જેમ જ વર્તવું પડશે। મને જોતા થોડી શાંતિ થઈ। મને ખબર પડી કે મારા પહેલા જે ઇન્ચાર્જ અહીં હતો તેણે સૌથી વધુ અભદ્ર વર્તન કર્યું હતું। એક બે વૃદ્ધો પર તો તેણે હાથ પણ ઉગામ્યો હતો। આ જ કારણે તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો અને મને તાકીદે બોલાવવામાં આવ્યો હતો। હું એક મોટી ખુરશી પર ઊભો થયો અને તાળી વગાડીને બધાનું ધ્યાન મારી તરફ ખેંચ્યું। બધા લોકો ઝઘડા છોડીને મારી તરફ જોવા લાગ્યા। હું તેમને જોતા બોલ્યો, મને ખબર છે કે તમે બધા દુઃખી છો। કોઈના બાળકોએ તેને ઘરમાંથી કાઢી મૂક્યા, કોઈની પત્નીએ આ ઉંમરે સાથ છોડી દીધો, કોઈની દીકરીએ ખરાબ ભૂંડું કહ્યું, તો કોઈના પૌત્રએ હાથ પકડીને ધક્કો માર્યો। હું જાણું છું કે તમે બધા પોતપોતાની તકલીફો લઈને અહીં રહેવા આવ્યા છો, પરંતુ જુઓ, આ જગ્યાએ તમે લોકો પૈસા નથી આપતા। હું માનું છું કે મારી વાત તમને ખરાબ લાગશે, પરંતુ મારી વાતને સમજવાનો પ્રયત્ન કરો। તમે લોકો અહીં મહેમાન છો, આ ઘર તમારું નથી। જ્યારે આપણે કોઈના ઘરે જઈએ છીએ તો ખૂબ સારી રીતે બેસીએ છીએ, તેમની મદદ કરીએ છીએ, તેમનું મન બહેલાવીએ છીએ। આપણે એવું વર્તન નથી કરતા કે તમે આ કામ કેમ ન કર્યું, મને એવું ખાવાનું કેમ ન આપ્યું, મને આવી વાતો કેમ સંભળાવી। બસ આપણે હસીને જ રહીએ છીએ। એ જ રીતે આ ઓલ્ડ એજ હોમ પણ તમારા માટે એક મહેમાનખાનું છે। તમે અહીં ક્યાં સુધી છો કોઈને ખબર નથી। જિંદગી ક્યારે ખતમ થઈ જાય એ કોઈ જાણતું નથી, અને જે ઉંમરે તમે બધા છો તે ઉંમરે ફક્ત અને ફક્ત ધીરજથી અને નરમાશથી રહેવાનું વિચારવું જોઈએ। આ વાતમાં કોઈ શંકા નથી કે તમને ખાવાનું મોડું મળી રહ્યું છે, સ્ટાફ તમારી સાથે અભદ્ર વર્તન કરે છે, પરંતુ તમારી ફરજ છે કે તમે મોટા છો, સમજદાર છો, તમે થોડું રોકાઈ જાઓ। જો કોઈ વાત તમને ઠીક ન લાગતી હોય તો હમણાં જ મને ફરિયાદ કરી દો। હું તમારા માટે એક બોક્સ બનાવીશ જેમાં તમે તમારી ફરિયાદ લખીને નાખી શકો। જો કોઈને લખતા ન આવડે તો ફક્ત પોતાનું નામ લખીને એ બોક્સમાં નાખી દે, અને જો નામ લખતા પણ ન આવડે તો પોતાનો અંગૂઠો લગાવી દે। અમે સ્કેન કરીને તે વ્યક્તિ સાથે વાત કરીશું અને તેની તકલીફ સાંભળીશું કે તેને આ ઓલ્ડ એજ હોમમાં શું ફરિયાદ છે। અમે તે ફરિયાદને હલ કરીશું। જો 10 માણસો એક જ સમયે બોલે તો અમે એક પણ માણસની વાત નહીં સમજી શકીએ। સારું છે કે એક એક કરીને અમને તમારી ફરિયાદ જણાવો, અને અમે પૂરી કોશિશ કરીશું કે તમારી ફરિયાદ દૂર કરવામાં આવે। એક વાત હું તમને બધાને કહેવા માંગુ છું, તમારા સંતાનો, તમારા સગા સંબંધીઓ, તમારા પાડોશીઓ કે રાહગીરો જો તમને અહીં છોડીને ગયા તો તેમણે અમને તમારા માટે પૈસા નથી આપ્યા। આ સરકાર તરફથી છે કે કેટલાક સારા લોકોનું ફંડ છે જેનાથી અમે તમને બધાને પાડી રહ્યા છીએ, તમારી દવાઓનું આયોજન કરી રહ્યા છીએ, તમારું ખાવાનું આયોજન કરી રહ્યા છીએ, વીજળી, ગેસ, મેન્ટેનન્સ દરેકનું ધ્યાન રાખી રહ્યા છીએ જેથી તમને તકલીફ ન થાય। તો બસ અમે તમારી પાસેથી પણ આ જ અપેક્ષા રાખીએ છીએ કે તમે અમારી સાથે સમાધાન કરો। મારી વાત સાંભળીને ઘણા વૃદ્ધો પોતાની જગ્યાએ બેસી ગયા। બધાને શાંત જોઈને હું ખુરશી પરથી નીચે ઉતર્યો અને તેમને જોતા કહ્યું, આ રૂમમાં કુલ 20 માણસો રહે છે, તો હું આશા રાખું છું
કે આ 20 માણસો હવે મને ફરિયાદનો મોકો નહીં આપે. અને હા, જો મારા સ્ટાફે તમારી સાથે અભદ્ર વર્તન કર્યું હોય તો હું વચન આપું છું કે હું તમારી સારવાર જાતે કરીશ. શક્ય હોય તો હું તેમને નોકરીમાંથી પણ કાઢી નાખીશ. મારાથી પહેલાં જે ઇન્ચાર્જ અહીં હતા તેણે 2 માણસો પર હાથ ઉગામ્યો હતો, જેના બદલે તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો. તેને ઘણી કોશિશ કરી કે તેને કોઈ બીજી બ્રાન્ચમાં મોકલવામાં આવે, કોઈ બીજા શહેરમાં મોકલવામાં આવે. તેને અંદાજો નહોતો કે તેની નોકરી આ રીતે ખરાબ થઈ જશે. તે માફી માંગવા તૈયાર હતો, પરંતુ અમે તેની સાથે હમદર્દી ન કરી, કારણ કે તમે લોકો છો જે તે તમારી સાથે અભદ્ર વર્તન કરશે તો આ ઓલ્ડ એજ હોમ બતાવવાનો હેતુ નિષ્ફળ થઈ જશે. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે અમારી સાથે સહકાર આપો, જેથી અમે પણ તમારી સાથે સારું વર્તન કરીએ, આપણા માટે ભલાઈનું કામ કરી શકીએ. મારી વાતો તેમના દિલ અને દિમાગ પર અસર કરી ગઈ. બધાને શાંત જોઈને મેં આભાર માન્યો અને મારા સાથીને જોતા કહ્યું, તરત જ ખાવાનું જોઈ લો અને બધાને બેડ પર ખાવાનું પહોંચાડો. આગળથી ખાવાનામાં કોઈ મોડું ન થવું જોઈએ. બાળક, વૃદ્ધ, જવાન, દરેક માણસને ભૂખ લાગે છે અને કોઈથી ભૂખ સહન નથી થતી. જે ઉંમરે આ બધા પહોંચ્યા છે તેમની તબિયતનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. મારા સ્ટાફના સભ્યોએ જી સર કહીને તરત જ પોતાના કામમાં લાગી ગયા. હવે ઘણા વૃદ્ધો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. બધાના અવાજો દબાઈ ગયા હતા. થોડીવાર પહેલા જે હોબાળો ચાલી રહ્યો હતો તે હવે શાંત થઈ ગયો હતો. મારી નજર ફરીથી અજયજી પર પડી, જે બિલકુલ શાંતિથી કંઈક લખવામાં વ્યસ્ત હતા. હું થોડું વિચારીને તેમની પાસે ગયો. મેં ગૌર કર્યું તો તે કોઈ પત્ર લખી રહ્યા હતા. હું થોડું વિચારીને તેમની પાસે બેસી ગયો. મને પોતાની નજીક બેસેલો જોઈને તેમણે તરત જ પત્ર બંધ કરી દીધો અને મને જોતા બોલ્યા, તને કાંઈ જોઈએ બેટા? મેં કહ્યું ના, અને તેમનો હાથ પકડીને બોલ્યો, તમારું નામ અજય છે? તેમણે હા નામાં માથું હલાવ્યું. તો હું હસીને બોલ્યો, તમારું નામ ખૂબ સારું છે. મેં મારા દીકરાનું નામ પણ અજય રાખ્યું છે. અજય નામના લોકો ખૂબ બહાદુર હોય છે. તે પણ ખૂબ બહાદુર છે. તેને કોઈ વસ્તુથી ડર નથી લાગતો. અવારનવાર કહે છે કે જો કોઈએ મારી સાથે ખરાબ વર્તન કર્યું તો હું બદલો જરૂર લઈશ, પરંતુ હું તેને હંમેશા દાટું છું કે બદલો લેવો એ માણસની ફિતરત છે. પરંતુ જો આપણે આ ફિતરત બદલી દઈએ તો આખી સોસાયટી બદલાઈ શકે છે. અવારનવાર મારી પત્ની મારી વાતો પર હસે છે, તેને દાટે છે અને કહે છે, તમારી વાતો મારી સમજણની બહાર છે. જો તમે હવેથી જ મારા દીકરાને કહેશો કે તે બદલે ન લે તો તે મોટો થઈને લોકોનો સામનો કેવી રીતે કરશે? પરંતુ હું કહું છું કે બદલો લેવો એ ફક્ત અને ફક્ત પોતાને સંતોષ આપવું છે અને બીજાને નુકસાન પહોંચાડવું. જો તમે પણ કોઈની સાથે એ જ બધું કરશો તો તમારામાં અને તેમાં શું ફરક રહેશે? હું બરાબર કહું છું ને? મારી વાત સાંભળીને તેમણે હામાં માથું હલાવ્યું. પછી ધ્યાનથી બોલ્યા, તારી પત્નીની વાત પણ બિલકુલ બરાબર છે. ક્યારેક સ્ત્રીની વાતને અવગણવી ન જોઈએ. આ મારો પોતાનો અંગત અનુભવ છે. તને ખબર છે, મારી પત્ની પણ અવારનવાર એક વાત કહેતી હતી કે કોઈના માટે એટલું ન કરો કે પછી જ્યારે તે વ્યક્તિ કે તે વસ્તુથી તને જે ફાયદો જોઈતો હોય તે ન મળે તો તને ખૂબ દુઃખ થશે. અને હું હંમેશા તેની વાત હસીને ટાળી દેતો હતો કે તું મૂર્ખ છે, એવું કંઈ નથી થતું. જો તું કોઈની સાથે સારું કરીશ તો બદલામાં તને પણ સારું જ મળશે. પરંતુ મને હવે અહેસાસ થયો કે જો તું કોઈની સાથે સારું કરીશ તો તને સારું નહીં, બલકે તકલીફ જ મળશે. અને આ તકલીફને હલ કરનારું કોઈ નહીં હોય. બસ તું અંદરથી આ તકલીફને અનુભવીને મરી જઈશ, પરંતુ કોઈ મદદ માટે નહીં આવે. આ કહીને તેમણે પોતાનું માથું ઊંચું કરી દીધું. તેમણે આટલા ઉદાસ જોઈને હું એક પળમાં સમજી ગયો કે તે પોતાના કોઈ સંતાન કે સગા સંબંધી વિશે વાત કરી રહ્યા છે. મને બિલકુલ ખબર નહોતી કે તેમને અહીં કોણ છોડવા આવ્યું હતું. મને અહીં આવી હજી 3 જ દિવસ થયા હતા. હું કંઈ બોલું તે પહેલાં જ તેમણે મારો હાથ પકડીને કહ્યું, જ્યારે હું આ દુનિયામાંથી વિદાય લઉં તો મારા બાળકોને મારા અંતિમ સંસ્કારમાં જરૂર બોલાવજે. જો કોઈ ન આવે તો મારા શબને તું આગ લગાડજે. મારા અંતિમ સંસ્કારમાં એક દીકરાની જેમ ભાગ લેજે. બધા કામ પૂરા કરજે. તેમની વાત સાંભળીને હું તરત બોલ્યો, અરે, ઉપરવાળો ન કરે કે તમને કંઈ થાય. ભગવાન તમારો સાયો અમારા બધા પર એવો રાખે અને તમને લાંબુ આયુષ્ય આપે. પરંતુ તેમણે માથું હલાવીને કહ્યું, ના બેટા, એવું ન કહે. બસ એ પ્રાર્થના કર કે જ્યારે મારો દમ નીકળી રહ્યો હોય તો મને સરળતા થાય અને ઉપરવાળો મને મર્યા પછી માફ કરે, મારા ગુનાહોને પણ માફ કરે. તું મારા માટે આવું કરીશ. તે ખૂબ ઉદાસ લાગી રહ્યા હતા. તેથી મેં હામાં માથું હલાવ્યું અને બોલ્યો, જો કોઈ ન આવે તો પણ હું તમારા અંતિમ સંસ્કારમાં સૌથી આગળ હોઈશ. તમે મારા પિતાની જેમ જ છો અને જો હું મરી જાઉં તો તમે પણ મારા અંતિમ સંસ્કારમાં સૌથી આગળ હોવા
મારી વાત સાંભળીને તેણે તરત જ મારા હોઠ પર હાથ મૂકી દીધો અને માથું નામાં હલાવીને બોલ્યા, એવું ન બોલાય બેટા, તું હજી જવાન છે, તારી ઉંમર જ કેટલી છે, તું ખુલીને જીવ અને હું તારા માટે પ્રાર્થના કરીશ કે જે રીતે તું બધાની સેવા કરે છે, આગળ જઈને તારા સંતાનો પણ તારા માટે આવું જ કરે, તને એક સારું સંતાન મળે. હું તેમને જોતા બોલ્યો, તમે મને ઓળખો છો? મને અહીં આવી હજી 3 જ દિવસ થયા છે. મારી વાત સાંભળીને તે હસ્યા અને મારા માથા પર હાથ મૂકતા બોલ્યા, જો માણસનું દિલ સારું હોય તો તેની ખબર આપોઆપ પડી જાય છે. જે રીતે તે બધાને શાંત કરાવ્યા, જે રીતે તે કોઈને ખોટી આશા નથી આપી, જે રીતે તે ખોટા વચનો નથી આપ્યા, મને તારી આ વાત ખૂબ પસંદ આવી. એક સારો માણસ ક્યારેય જૂઠું નથી બોલતો. તું કોઈ પણ હાલતમાં હોય, જો તું સાચું બોલે તો તારા જેવા માણસ આખી દુનિયામાં નથી. જૂઠું બોલીને તું સામેવાળાને થોડી પળોની ખુશી આપી શકે, પરંતુ એક સાચું બોલીને તું તેને આખી જિંદગી બદનામ થવાથી બચાવી શકે છે. મેં મારી જિંદગી ગુજારી લીધી, મને ઘણો અનુભવ છે. તને જોઈને જ ખબર પડે કે તું ખૂબ સારો માણસ છે. હા, બસ એટલું જરૂર કહીશ કે કોઈના માટે એટલું ન કરજે કે પછી તને પસ્તાવો થાય અને તું અંદરથી તૂટી જાય. મારી વાત સમજે છે? તેમની વાતો મારા દિમાગમાં નહોતી બેસી રહી, પરંતુ તેમ છતાં મેં હામાં માથું હલાવ્યું. તે મને જોતા બોલ્યા, અને એક વાત, જ્યારે હું મરી જાઉં તો આ પત્ર મારા સંતાનોને મોકલી દેજે. જો કોઈ ન આવે તો મને આશા છે કે મારા મૃત્યુ પર મારા 4 સંતાનો જરૂર આવશે. તેમની વાત સાંભળીને મેં દિલમાં પ્રાર્થના કરી, એ ઉપરવાળા, જેવું આ માણસ બોલે છે એવું થાય, કારણ કે તેમની સાથે વાત કરીને મને પણ અંદાજો આવી ગયો હતો કે તે ખરેખર દુઃખોથી ઘેરાયેલા માણસ છે. થોડી પળો હું તેમની પાસે બેઠો રહ્યો અને પછી બહાનું કાઢીને તેમની પાસેથી ઊભો થઈ ગયો. કારણ કોઈ જરૂરી કામ નહોતું, કારણ તેમનું દુઃખ અને તેમની સાથે વાતો મારાથી સહન નહોતી થઈ રહી. મારા રૂમમાં આવીને મેં એક શ્વાસ 2 ગ્લાસ પાણી પી ગયા અને કમ્પ્યુટર પર તેનું નામ સર્ચ કરવા લાગ્યો. તે પછી તેમની આખી ફાઇલ મારી સામે આવી ગઈ. મારો ઈરાદો આ ફાઇલ ખોલીને વાંચવાનો હતો અને એ જાણવાનો હતો કે તેમને અહીં કોણ લાવ્યું હતું, તેમને અહીં છોડનાર કોણ હતું અને તે ક્યારથી અહીં રહે છે. આ દરમિયાન તેમને મળવા કોણ કોણ આવતું જતું હતું, તેમને શું બીમારી છે અને તે શું ખાવાનું પસંદ કરે, તેમનો કોઈ મિત્ર હતો કે નહીં. હું આ બધું જાણવા માંગતો હતો. ખબર નહીં કેમ આ દિવસોમાં મને અપનાપણું અનુભવાયું હતું. તો તે એક જ વ્યક્તિ હતી અને તેનું નામ હતું અજય. હજી હું તેની ફાઇલ પર ક્લિક કરવા જતો હતો ત્યાં જ રૂમનો દરવાજો ખુલ્યો અને એક નોકર અંદર આવ્યો. તેણે મને ખાવાનો વિશે જણાવવા લાગ્યો. હજી અડધી કલાક લાગશે. હું તરત જ મારી જગ્યાએથી ઊભો થયો અને મોટા અવાજે બોલ્યો, બપોરના 2:30 વાગી રહ્યા છે, હજી પણ અડધો કલાક લાગશે? આ વૃદ્ધો છે, તેમને દવાઓ લેવાની હોય છે, બપોરના 1 વાગ્યે ખાવાનું તૈયાર કેમ નથી થઈ જતું? મેં તરત જ નોકરને કહ્યું તો તે બોલ્યો, સાહેબ, તેમણે સવારે 11 વાગ્યે નાસ્તો કર્યો છે. જો અમે હમણાં ખાવાનું આપી દઈશું તો તે પેટ ભરીને ખાઈ નહીં શકે અને સાંજે તેમને જલ્દી ભૂખ લાગી શકે. હું રસોડા તરફ આગળ વધતા બોલ્યો, આ નિયમો કોણે બનાવ્યા છે? બપોરનું ખાવાનું 3 વાગ્યે, સવારનો નાસ્તો 11 વાગે અને રાતનું ખાવાનું શું રાતે 12 વાગ્યે આપો છો? તેણે માથું હલાવી દીધું. હું તેના ઈશારાથી આશ્ચર્યચકિત અને પરેશાન થઈ ગયો અને તેને જોતા બોલ્યો, તમે લોકો હદ કરો છો. આ કેવી રીત છે? જો આ રૂટીન સાથે બધું ચાલ્યું તો થોડા મહિનાઓ પછી લોકો આ દુનિયામાંથી જતા રહેશે અને આ ઓલ્ડ એજ હોમ બંધ થઈ જશે. વૃદ્ધોને સવારે 9 વાગ્યે નાસ્તો મળવો જોઈએ, બપોરનું ખાવાનું 1 વાગ્યા સુધી તેમની સામે પહોંચવું જોઈએ અને રાતનું ખાવાનું 8 વાગ્યે. તે પછી 10 વાગ્યા પછી તેમના રૂમની લાઇટ બંધ થઈ જવી જોઈએ. ત્યારે જ તેમની તબિયતમાં સુધારો આવશે. શું તેઓ કસરત વગેરે કરે છે? મારી વાત સાંભળીને તેને હામાં માથું હલાવ્યું અને મને જોતા બોલ્યો, શરૂઆતમાં તમને 1-2 વખત કસરત કરાવવામાં આવી હતી, પછી કોઈએ જરૂરી નથી સમજ્યું. ખાવાનું આયોજન, સફાઈ અને બીજા ઇંતજામ જોવા તમારી કમી હતી, તેથી કસરત બંધ કરી દેવામાં આવી. હું આશ્ચર્યચકિત થઈ ગયો. આટલું મોટું ઓલ્ડ એજ હોમ નહોતું, બસ 2 માળનું હતું. નીચેના માળ 20 માણસો હતા અને ઉપરના માળે 30 હતા. કુલ 50 લોકો. આ 50 લોકોને સંભાળવામાં ન આવી રહ્યું હતું. સ્ટાફમાં ઘણા લોકો હતા જે મને બિનજરૂરી લાગતા હતા. ઇન્ચાર્જ 2 જ હતા, હું અને નવીનસિંહ, જે ઉપરનું ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. હું રસોડામાં ગયો તો ત્યાં બધું સાફ સુથરું ચાલી રહ્યું હતું. શેફે ગ્લોવ્સ પહેર્યા હતા, વાસણ ધોનારે ગ્લોવ્સ પહેર્યા હતા અને સફાઈ કરનારે પણ ગ્લોવ્સ પહેર્યા હતા. મેં દિલમાં ઉપરવાળાનો આભાર માન્યો કે અહીં સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, નહીં તો આવી જગ્યાઓ પર સફાઈ બિલકુલ અવગણવામાં આવે છે. મારી સાથે ઊભેલા માણસે મને જોઈને કહ્યું, અહીંનું બધું આયોજન નવીન સાહેબના હાથમાં છે.
રસોડું પણ તેવું જુએ છે. મેં તેમને સુખનો શ્વાસ લીધો. હું તેમને જોતા બોલ્યો, જુઓ, તમારે લોકોને ખાવાનું સમયસર આપવું પડશે. વૃદ્ધો પરેશાન થઈ રહ્યા છે. સવારે નાસ્તો 10 કે 11 વાગે ન થવો જોઈએ. સવારનો નાસ્તો 9 વાગ્યે ટેબલ પર લાગવો જોઈએ. જો કોઈ સૂઈ રહ્યું હોય તો તેનો નાસ્તો અમે ઢાંકીને રાખી દઈશું, પરંતુ આટલું મોડું નહીં કરીએ. તેમણે તરત હા પાડી અને બાકીના ટાઈમ ટેબલ પર મેં તેમને સમજાવી દીધા. મેં ફક્ત 15 મિનિટનો સમય આપ્યો કે બધા વૃદ્ધોને ખાવાનું મળી જાય. હું પાછો હોલમાં આવ્યો. અજયજી બારી પાસે ઊભા હતા. હું થોડું વિચારીને તેમની પાસે ગયો અને તેમને જોતા બોલ્યો, ખાવાનું લાગવામાં આવી રહ્યું છે, તમે ડાઇનિંગ હોલમાં આવી જાઓ. પરંતુ તેમણે માથું નામાં હલાવીને કહ્યું, ના, મને ભૂખ નથી, હું ઠીક છું. તું તારું વચન નિભાવીશ ને, ઇન્ચાર્જ? હું આશ્ચર્યથી બોલ્યો, ક્યું વચન? તે થોડું હસ્યા અને મને જોતા બોલ્યા, ઉંમર તો અમારી થઈ ગઈ, પરંતુ ભૂલવાની બીમારી તને લાગી ગઈ. થોડીવાર પહેલાં તો મેં તને કહ્યું હતું કે મારો એક પત્ર મારા બાળકોને પહોંચાડવાનો છે. તેમની વાત સાંભળીને મને ખરાબ લાગ્યું અને હું ગુસ્સાના લહેકામાં બોલ્યો, જુઓ અંકલ, આવી વાતોથી તમે સાવધાન રહો, કારણ કે મને આવી વાતો બિલકુલ પસંદ નથી. ન તો તમારે પોતાના મૃત્યુ વિશે વાતચીત કરવી, અને આજ પછી આ બાબતનું ખૂબ ધ્યાન રાખજો. હવે ડાઇનિંગ હોલ તરફ ચાલો. મારી સામે તમે કંઈક ખાશો, દવા લેશો અને પછી આરામ કરશો, અને પછી કાલે સવારે 10 વાગ્યે હું તમને ચાલવા લઈ જઈશ. તે થોડું હસીને ફરીથી બારી તરફ જોવા લાગ્યા. મને તેમનું અવગણના કરવું ખૂબ ખરાબ લાગ્યું, પરંતુ તે સમયે મેં તેમને પ્રેમથી સમજાવવું જરૂરી સમજ્યું. હું તેમના ખભે હાથ મૂકીને કંઈક કહેવા જતો હતો, ત્યાં જ તે બોલ્યા, જો બેટા, તું જા અને તારું કામ કર. મને ભૂખ નથી. જો ભૂખ લાગશે તો હું ખાઈ લઈશ. તું પરેશાન ન થા. ખાવા માટે કોઈની મિન્નત કરવી એ સૌથી મૂર્ખામીનું કામ છે. પેટ એવી વસ્તુ છે કે જ્યારે માણસને ભૂખ લાગે તો તે બધું ભૂલીને ફક્ત ખાવાનું જ ખાય છે. મારી વાત સમજે છે ને? તેમની વાત સાંભળીને હું શાંત થઈ ગયો. તેમણે ખરેખર મોટી વાત કરી હતી કે કોઈની પાછળ લાગવું એ મૂર્ખામી છે. ખાવાનું એવી વસ્તુ છે કે તને ના નથી પાડી શકતું. થોડી જ વારમાં બધા લોકો ડાઇનિંગ હોલમાં આવી ગયા અને ખાવા માટે બેસી ગયા. નવીન સાહેબના માળના બધા માણસો આવી ગયા હતા અને બધા ઘણા વૃદ્ધો હતા. મારું દિલ ઈચ્છતું હતું કે દરેકની તકલીફ પૂછું કે તમે લોકો અહીં કેમ આવ્યા અને અહીં આવવાનું કારણ શું છે, પરંતુ હું કોઈના ઘા ખોલવા નહોતો માગતો, તેથી હું શાંત રહ્યો. નવીન સાહેબ આજે ક્યાંક ગયા હતા. તેમના દીકરાની સાલગીરા હતી. તેઓ અવારનવાર તેમની સાથે વખત ગાળીને જ ઉજવતા હતા. ખરેખર તેમની પત્નીનું ઘણા વર્ષો પહેલાં અવસાન થયું હતું અને તેઓ આ ઓલ્ડ એજ હોમમાં જ વખત ગાળતા હતા અને રાત્રે જ પોતાના બાળક પાસે જતા હતા. પરંતુ આજે તેમના દીકરાની સાલગીરાનો દિવસ હતો, જે દિવસે તેઓ રજા લઈને તેની સાથે વખત ગાળવાનું પસંદ કરતા હતા. થોડી જ વાર થઈ હતી કે એક વર્કર દોડતો મારી પાસે આવ્યો અને મને જોતા બોલ્યો, અંદર અજયજીની તબિયત ખરાબ થઈ રહી છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આ વાત સાંભળીને એક પળ માટે મારો શ્વાસ અટકી ગયો. હું કંઈ વિચાર્યા વગર સીધો તેમના રૂમ તરફ દોડ્યો. હું રૂમમાં પહોંચ્યો તો તે ખૂબ જ ખરાબ રીતે હાંફી રહ્યા હતા. કેટલાક લોકો તેમને સંભાળવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેમની હાલત બગડી રહી હતી. મેં તરત જ મેડિકલ રૂમમાંથી ડૉક્ટરને બોલાવ્યા. અમારું ઓલ્ડ એજ હોમ ખૂબ મોટું હતું, પરંતુ અમે જરૂરી વસ્તુ પોતાની પાસે રાખી હતી. ડૉક્ટર તરત જ રૂમમાં આવ્યા અને ચેકઅપ કરતા બોલ્યા, તેમની તબિયત ખૂબ જ બગડી રહી છે. એમની તબિયત બિલકુલ ઠીક ન થવાનું નામ નથી લઈ રહી. હવે આપણે એમને મોટી હોસ્પિટલમાં લઈ જવા પડશે. એમનું હૃદય નિષ્ફળ થવાના નિશાન દેખાઈ રહ્યા છે. તેમની વાત સાંભળીને મેં તરત એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ ત્યાં થોડી વાર પછી તેમણે 3 હેટકી લીધી અને મારા હાથમાં જ તેમણે દમ તોડી લીધો. ડૉક્ટર સાહેબ તરત આગળ વધ્યા અને તેમની નાડી જોતા બોલ્યા, ઇન્ચાર્જ, આ હવે આ દુનિયામાં નથી, માફ કરજો. આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. આ શબ્દો નહોતા, એક ખંજરની જેમ હતા જે મારા દિલમાં ખૂંપી ગયા. હું આશ્ચર્યથી ડૉક્ટરને જોતો રહ્યો. તેઓ કંઈ બોલે તે પહેલાં જ હું તરત બોલ્યો, આપણે એમને ડૉક્ટર પાસે લઈ જઈએ, જેથી ખબર પડે કે એમને કોઈ બીજી બીમારી થઈ છે કે આ મરી નથી શકતા. એમની હજી આટલી ઉંમર પણ નથી. પરંતુ તેઓ બોલ્યા, ના, આ દુનિયામાં નથી. એક સામાન્ય ડૉક્ટર પણ માણસનું મૃત્યુ વિશે કહી શકે છે, અને આ હવે આ દુનિયામાં નથી. તમે હિંમત રાખો. આ કહીને તેમણે એમ્બ્યુલન્સને મના કરવા લાગ્યા અને તેમના અંતિમ સંસ્કારનું આયોજન થઈ ગયું. હું તેમના બેડ પર બેસી ગયો અને વારંવાર નામાં માથું હલાવતો રહ્યો, બોલતો રહ્યો, ના, આ આપણને છોડીને નથી જઈ શકતા. ડૉક્ટર સાહેબને કોઈ ગેરસમજ થઈ છે. થોડી વાર પહેલાં તો હું એમની સાથે વાત કરીને આવ્યો છું. આ એકાએક આ દુનિયામાંથી કેવી રીતે જઈ શકે? મારી સાથે ઊભેલો માણસ મારા ખભે હાથ મૂકીને બોલ્યો, હિંમત રાખો, તમને શું થયું છે? હું નામાં માથું હલાવીને બોલ્યો, ના, આ નથી જઈ શકતા.
આ તો બિલકુલ ઠીક હતા, પરંતુ મારી સાથે ઊભેલો નોકર મને જોતા બોલ્યો, આજના જમાનામાં માણસ આવી જ રીતે દુનિયામાંથી જતો રહે છે, અને એમણે તો પોતાની એક ઉંમર ગુજારી લીધી, તો પછી તમે આટલા લાગણીશીલ કેમ થઈ રહ્યા છો? શું તમારો એમની સાથે કોઈ સંબંધ હતો? મેં માથું નામાં હલાવ્યું અને તેને જોતા બોલ્યો, મારો એમની સાથે કોઈ સંબંધ તો નહોતો, પરંતુ આ મરી નથી શકતા, આ બિલકુલ ઠીક હતા. મારી સાથે વાત કરતા હતા. એમણે કહ્યું કે મારા મૃત્યુ પછી મારો પત્ર મારા બાળકોને પહોંચાડી દેજે. મારી અર્થીમાં મારા ચારેય બાળકોને બોલાવજે. આ કહેતા જ હું બિલકુલ શાંત થઈ ગયો. એનો મતલબ એ હતો કે એમને પહેલેથી જ ખબર હતી કે તે બચી નહીં શકે. એમને અહેસાસ થઈ ગયો હતો. તેથી તે વારંવાર મને એક જ વાત કહેતા હતા. હું માથું પકડીને ત્યાં જ બેસી ગયો. મારી આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યા. દિલ એટલું ભારે થઈ રહ્યું હતું કે હું મારું દુઃખ કોઈને સમજાવવાને લાયક નહોતો. નવીન સાહેબે અહીંના માલિકને ફોન કરી દીધો હતો. જે કોઈનું મૃત્યુ થાય તો તેની અર્થીમાં ઘણા લોકો ભાગ લેવા આવે. ઓલ્ડ એજ હોમ ફક્ત નામનું ઓલ્ડ એજ હોમ હોય છે. અહીં રહેતા દરેક માણસને પોતાનો નજીકનો સમજવામાં આવે છે. ઘણીવાર સુધી હું ત્યાં જ બેસી રહ્યો, તેમના વિશે વિચારતો રહ્યો. પછી હિંમત કરીને હું મારા રૂમમાં ગયો. તરત જ મેં એક નોકરને બોલાવ્યો અને આદેશ આપ્યો કે તેમના બાળકોને આ વાતની ખબર પહોંચાડવામાં આવે, જેથી તે લોકો આવીને તેમની અર્થીનું આયોજન કરી શકે. અને તેમનું કહેવું કે એક પણ પૈસો નહીં લેવામાં આવે. આ બધાનો ખર્ચો હું મારા ખિસ્સામાંથી કરીશ, અને ઓલ્ડ એજ હોમના માલિક પણ આ વખતે પૈસા નહીં આપે. મારી વાત સાંભળીને નોકરે હામાં માથું હલાવ્યું અને મારી સામે ફોન કોલ કરવા લાગ્યો. થોડી જ વારમાં એક માણસે ફોન ઉપાડ્યો. ફોન સ્પીકર પર હતો. મેં નોકરને પહેલાં તેનું નામ પૂછવા કહ્યું અને પછી અજયજીના મૃત્યુના સમાચાર આપ્યા. થોડીવાર બંને બાજુ શાંતિ છવાઈ રહી અને પછી તે બોલ્યો, આજે હું નથી આવી શકતો. તમે લોકો ક્યારે અર્થી ઉપાડશો? નોકરે કહ્યું, થોડીવાર પછી, કારણ કે સમય વધુ સુધી કોઈને નથી રાખતા. જેટલી જલ્દી શક્ય હોય તેને મુક્તિ આપી દઈએ છીએ. એ માણસ તેની વાત સાંભળીને બોલ્યો, હું માફી માગું છું, હું નથી આવી શકતો. તમે મારા બીજા ભાઈને ફોન કરી લો. નંબર તમારી પાસે હશે, અમારા ચારેય ભાઈઓના. આ કહીને તેણે ફોન કાપી દીધો. હું આશ્ચર્યભરી નજરે ફોનને જોતો રહ્યો. એવું નહોતું કે મેં આવું કેસ પહેલીવાર જોયું હતું. અવારનવાર આવું થતું હતું. ઓલ્ડ એજ હોમમાં રહેતા લોકો આવી તકલીફોનો સામનો કરતા હોય છે, અને જ્યારે તે મરી જાય તે પછી પણ તેમના ઘરવાળા તેમના મૃત્યુમાં ભાગ નથી લેતા. હું ફિલહાલ નોકરને બીજા દીકરાને ફોન કરવા બોલ્યો. થોડીવાર પછી એક પુરુષનો અવાજ આવ્યો, જી બોલો, શું થયું છે? મેં પહેલાં પણ કહ્યું હતું કે તમારો જે કોઈ મુદ્દો હોય મોટા ભાઈને ફોન કરો. તમે કેમ ફોન કરો છો? બિનજરૂરી પરેશાન કરો છો. તેની વાત પૂરી થાય તે પહેલાં નોકરે બોલ્યા, તમે પરેશાન કરનાર હવે આ દુનિયામાં નથી. થોડીવાર પછી તેમની અર્થી લઈ જવામાં આવશે. તમે આવી જાઓ. તમારા મોટા ભાઈએ કહ્યું છે કે તે ખૂબ વ્યસ્ત છે. થોડીવાર આ બાજુ પણ શાંતિ રહી અને પછી તે બોલ્યો, હું પણ માફી માગું છું, હું પણ નથી આવી શકતો. મારી પણ આજે ખૂબ જરૂરી મીટિંગ છે. જો ભાઈ પાસે સમય નથી તો મારી પાસે પણ સમય નથી. બિનજરૂરી પરેશાન કરવા માટે તમે લોકો ફોન કરો છો. સારું થયું કે તે આ દુનિયામાં નથી રહ્યા. હવે દરેક દિવાળીએ પરેશાન થઈને અમારે ત્યાં નહીં આવવું પડે. આ કહીને તેને કોલ કાપી દીધો. હું આશ્ચર્યભરી નજરે સામે ઊભેલા માણસને જોતો રહ્યો. તે માથું નામાં હલાવીને બોલ્યો, આજનો જમાનો આવો જ છે. એમની 2 દીકરીઓ છે. હું તેમને ફોન કરીને જોઉં, શું ખબર તે આવી જાય. મારી સામે તેણે અજયજીની બંને દીકરીઓને ફોન લગાવ્યો, પરંતુ બંનેનો એક જ જવાબ આવ્યો, મારા પતિ નહીં લાવે. અમે ખૂબ વ્યસ્ત છીએ. બાળકોનું આજે પેપર છે. હું એવો થઈ ગયો કે કાપો તો લોહી ન નીકળે. શું કોઈ આટલું પણ નિર્દય હોઈ શકે કે પોતાના બાપનું દુઃખ સમજી ન શકે? અહીં ચારેય એક સરખા હતા. થોડીવાર પછી નવીન સાહેબ પણ આવી ગયા. મૃત્યુ થયું હતું. આ કોઈ સામાન્ય બાબત નહોતી. તેમણે પોતાના દીકરાનો દિવસ પણ નહોતો ઉજવ્યો. ખબર નહીં કેમ મને ખૂબ રડવું આવી રહ્યું હતું. તેમને મને ગળે લગાડતા કહ્યું, કેટલાક લોકો એવા જ હોય છે જેની સાથે બહુ ઓછા સમયમાં અપનાપણું થઈ જાય. અજયજી પણ તે લોકોમાંથી એક હતા. પરંતુ હવે એ જણાવો કે શું કરવું? એમનું કોઈ સંતાન આવી રહ્યું છે? મેં નામાં માથું હલાવ્યું અને તેમને જોતા બોલ્યો, એક દીકરાની હેસિયતથી હું એમના અંતિમ સંસ્કારનો બધો ખર્ચ જાતે કરીશ. તમે બસ આયોજન કરો. તેમણે હામાં માથું હલાવ્યું. તેઓ બહાર ચાલ્યા ગયા. વખતની ગતિ ક્યારેય થંભી નથી શકતી અને ન ક્યારેય થંભી શકશે. નિયમો મુજબ તેમની અર્થીનું આયોજન ઓલ્ડ એજ હોમના માલિક કરવા માંગતા હતા અને બધા લોકો પણ આવી ગયા હતા, પરંતુ મેં બધાને ના પાડી દીધી. મેં કહ્યું કે હું બધો ખર્ચ કરીશ. તો મેં મારા ખિસ્સામાંથી બધા પૈસા કાઢીને તેમને આપી દીધા. દરેક વસ્તુના પૈસા મેં તેમને આપ્યા, જેથી મને કોઈ ગમ ન રહે. તેમના માટે મેં ઉપરવાળાને પ્રાર્થના કરી કે જે સમયે તેમને જલાવવામાં આવી રહ્યા હતા
ખબર નહીં કેમ એવું લાગી રહ્યું હતું, જાણે કોઈ મારું પોતાનું મારી પાસેથી દૂર જઈ રહ્યું હોય, જ્યારે કે મારો એમની સાથે કોઈ દિલનો સંબંધ પણ નહોતો. પરંતુ એક અજીબ અહેસાસ મારા પર છવાઈ ગયો હતો. મને અહીં આવીએ ફક્ત 3 દિવસ જ થયા હતા, અને જે સંબંધ મારો એમની સાથે બંધાયો તે હું કોઈને પણ મારું દુઃખ કહી ન શક્યો. વખત ધીમે ધીમે ગુજરતો ગયો અને એમના મૃત્યુને આખું 1 અઠવાડિયું વીતી ગયું. મને રાહ હતી કે એમનું કોઈ સંતાન તો જરૂર આવશે, કોઈ તો એવું હશે કે જે એમના પિતાના મૃત્યુ પછી એમની પૂછપરછ કરવા આવે, એમનો સામાન લેવા આવે, પરંતુ એમનું કોઈ પણ બાળક ન આવ્યું. મને તો દીકરીઓ પર પણ આશ્ચર્ય થઈ રહ્યું હતું. અરે, મેં તો સાંભળ્યું હતું કે દીકરીઓ બાપની હોય છે અને થોડીક તકલીફે પણ તડપી ઉઠે, પરંતુ આ કેવી દીકરીઓ હતી કે પોતાના બાપના મૃત્યુ પર પણ ના આવી અને તે પછી પણ ન આવી. આખું ઓલ્ડ એજ હોમ દુઃખમાં ડૂબેલું હતું. જો કોઈ માણસ દુનિયામાંથી જતું રહે તો દુઃખ એક વ્યક્તિને નહીં પરંતુ ઘણા લોકોને થાય છે, અને આ બધામાં સૌથી આગળ હું હતો. આજે હું બિલકુલ શાંત હતો, મારા રૂમમાં બેઠો હતો. ત્યાં જ અચાનક મને એમનો તે પત્ર યાદ આવ્યો જે તેઓ હંમેશા લખતા હતા. હું તરત મારી જગ્યાએથી ઊભો થયો અને એમનું જે સામાન એકઠું કરીને મારા રૂમમાં રાખ્યું હતું તેને ટટોળવા લાગ્યો. મારી આંખો સામે તે ડાયરી હતી જેમાં તે પત્ર લખાયો હતો. હું તરત જ તે ડાયરી લઈને બેસી ગયો. થોડીવાર માટે દિલ ઈચ્છ્યું કે તે પત્ર વાંચી લઉં. એમને પોતાના સંતાનો માટે લખ્યો હતો અને તે ચારેય પત્ર એમના બાળકોના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. એમણે ચારેય બાળકો માટે અલગ અલગ પત્ર લખ્યા હતા. હું ફોન બંધ કરીને શાંતિથી બેસી ગયો. મારો ઈરાદો એમની ફાઇલ જોવાનો હતો જે મારા કોમ્પ્યુટરમાં હતી. હું જોવા માંગતો હતો કે એમનું બેકગ્રાઉન્ડ કેવું છે અને કોણ એવું હતું જેણે એમને અહીં છોડી દીધા. આજ વિચારીને હું એમની ફાઇલ ખોલીને બેસી ગયો, પરંતુ જેમ જેમ હું ફાઇલ ખોલીને આગળ વધતો ગયો એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારું કાળજું નોચી દીધું હોય, મારું દિલ બહાર કાઢી લીધું હોય, મારા શરીરમાંથી જાણે જાન નીકળી ગઈ હોય. હું તરત મારી જગ્યાએથી ઊભો થયો અને માથું નામાં હલાવતા બોલ્યો, ના, આવું ન થઈ શકે. સાચું કહે છે, આવું કેવી રીતે શક્ય છે? હું ત્યાં જ માથું પકડીને બેસી ગયો. હું વારંવાર એક જ વાતને નકારતો રહ્યો, પરંતુ મને શું ખબર હતી કે આ હકીકત મારી સામે આવી રીતે આવશે. આખો દિવસ ખૂબ અજીબ રીતે પસાર થયો. મેં કોઈની સાથે વાત ન કરી. ઘરે જઈને પણ હું શાંતિથી સૂઈ ગયો. મને બસ એ માણસની રાહ હતી, પરંતુ તે નિર્દય લોકો હજી પણ નહોતા આવ્યા. પરંતુ કહેવાય છે ને, જ્યારે અરીસો સામે લાગે ત્યારે લોકો પોતાની સચ્ચાઈ સમજી જાય છે. સવારે હું રોજની જેમ 7 વાગ્યે અંદર ગયો તો ચોકીદારે કહ્યું, અજયજીના ચારેય બાળકો તમારા કેબિનમાં બેઠા છે. તેમણે તમારી પાસે એમની અસ્થિઓ અને સામાન વગેરે માગ્યું, પરંતુ અમે ના પાડી દીધી. ઇન્ચાર્જ સાહેબની મરજી વગર તમને કશું જ નહીં આપવામાં આવે. મેં માથું હામાં હલાવ્યું અને આભાર કહીને અંદર આવી ગયો. ચારેય લોકો ઊભા થઈ ગયા. બાળકો ઘણી મોટી ઉંમરના હતા, પરંતુ ખૂબ સુંદર દેખાતા હતા. તેમના કપડાથી જ ખબર પડી હતી કે બંને શ્રીમંત છે અને દીકરીઓના લગ્ન શ્રીમંત ઘરોમાં થયા હતા. મને જોતા જ તે ચારેય મારી સામે હાથ જોડવા લાગ્યા. હું તેમને જોતા બોલ્યો, તમે જાતે અહીં કેમ આવ્યા? અહીં હવે શું રહ્યું છે? તે માણસ તમને ચારેયને યાદ કરતો હતો, તમારા માટે તડપતો હતો, તમને બોલાવતો હતો. ત્યારે તમે કેમ ના આવ્યા? હવે શું લેવા આવ્યા છો? એમને કહ્યું હતું કે મારા બંને દીકરા મારા મૃત્યુનું આયોજન કરશે. તમે શું કર્યું? અને તમે દીકરી હોવા છતાં આટલા નીચે ગીરી ગયા કે પોતાના બાપના મૃત્યુ પર પણ ન આવ્યા. દીકરીઓ તો બાપ માટે જાન આપી દે છે અને તમે બંને કેવા? આ કહીને મેં માથું ચાટક્યું અને મારી ખુરશી પર બેસી ગયો. હું કંઈ બોલું તે પહેલાં એક છોકરી રડતા બોલી, અમને માફ કરી દો, અમને કશું ખબર નહોતું, પરંતુ હવે અમને અમારી ભૂલનો અહેસાસ થયો. હું ચીસ પાડીને બોલ્યો, અહેસાસ કરવાનો અને માફી માંગવાનો શું ફાયદો? જ્યારે મોકો હતો ત્યારે તો તમે કશું ન કર્યું. હવે શું લેવા આવ્યા છો? કોઈ ફાયદો નથી. એમના દીકરાએ એમની આખરી ઈચ્છા પૂરી કરી અને જાતે પોતાના હાથે એમને અંતિમ વિદાય આપી. હવે એમની બધી વસ્તુઓ મારા અધિકાર હેઠળ રહેશે, કારણ કે તે મારા બાપ હતા. મારી વાત સાંભળીને તેમાંથી એક બોલ્યો, અમે જાણીએ છીએ કે અમે એમની સંતાન હતા અને એમનું લોહી હતા. તેમણે અમને ઉછેર્યા હતા. ત્યારે હું બોલ્યો, એમણે તમને જીવન આપ્યું, પરંતુ બદલામાં એમને શું મળ્યું? ફક્ત અપમાન. આનાથી તો સારું હતું કે તમને ચારેયને કચરામાં ફેંકીને મારી નાખતા. મારી વાત સાંભળીને તે રડવા લાગ્યા અને દીકરીઓ તો સતત રડતી હતી. એમની મોટી દીકરી બોલી, અમને સાચું ખબર નહોતું. અમને યકીન જ નથી આવતું કે એવા માણસને અમને જગ્યા આપીએ જેનું આખું જીવન અમે ઋણ ચૂકવી ન શકીએ. જો તે દિવસે એમને મને પોતાની ગોદમાં ન લીધો હોત અને અમને પોતાના ઘરમાં જગ્યા ન આપી હોત તો કોઈ કૂતરો અમને ખાઈ ગયો હોત. એની બીજી બહેન બોલી,
મને યકીન જ નથી આવતું કે પાપાએ મને અનાથ આશ્રમમાંથી લીધો હતો. જો એમણે મને પોતાની ગોદ ન લીધો હોત તો ખબર નહીં હું ક્યાં હોત. એમના દીકરાઓ પણ બોલ્યા, અમને એમનું ઋણ ચૂકવી ન શકીએ. જો એમને અમને પણ અનાથ આશ્રમમાંથી દત્તક ન લીધો હોત તો અમે પણ નાશ પામી ગયા હોત. અમારી રહેવાની પણ કોઈ જગ્યા ન હોત. અમે ઇધર ઉધર ભટકતા હોત. એમણે અમને પોતાના ઘરે રાખ્યા, ભણાવ્યા, લખાવ્યા અને અમને પોતાના ઘરમાં બેસાડ્યા, જેવું એક પિતા કરે છે. હું આશ્ચર્યથી બોલ્યો, મને પણ ગઈકાલે સમજાયું કે એમના મૃત્યુ પર મને આટલી તકલીફ કેમ થઈ રહી હતી. હું આટલું કેમ રડી રહ્યો હતો અને અંદરથી મારું દિલ આટલું કેમ તડપી રહ્યું હતું. કારણ કે તે મારા સગા બાપ હતા અને એમને મને તેને ચારેયની વજહસે પોતાના મિત્રને આપી દીધો હતો. કારણ કે જો હું એમના ઘરે રહેતો હોત તો તે સંતાનોમાં ભેદભાવ કરત, પોતાના લોહીને વધુ ધ્યાન આપત અને તમે ચારે તરફ ધ્યાન ન આપી શકત. આ જ કારણ એમને મને પોતાના મિત્રને આપી દીધો હતો. અને બદલામાં એમને શું મળ્યું? આ ઓલ્ડ એજ હોમ આ એમનો સગો દીકરો ચલાવી રહ્યો છે. મને હવે સમજાયું કે એક માણસની વાત મારી સામે વારંવાર કેમ આવતી હતી. અજયજી એટલે મારા પપ્પા મને પોતાની પાસે બોલાવવા માંગતા હતા અને જ્યારે હું એમની પાસે ગયો, એમની સાથે વાતો કરી, એમનું દિલ બહેલાવ્યું તો એમણે પોતાની જવાબદારી મને સોંપી દીધી અને જાતે ચાલ્યા ગયા. આ કેવો ન્યાય છે? કાશ હું તે જ દિવસે એમની ફાઇલ વાંચી લીધી હોત અને એમના જીવનનું આ સત્ય મને ખબર પડી ગયું હોત. આ કહેતા જ હું રડવા લાગ્યો. તે બંને છોકરીઓ મારી નજીક આવી અને મારા ખભે હાથ મૂકીને બોલી, અમને માફ કરી દો. અમારા કારણે તમારો હક છીનવાઈ ગયો, પરંતુ અમે વચન આપીએ છીએ કે પાપાના જીવનમાં તો અમારો કોઈ રોલ નહોતો, પરંતુ તમને અમે પોતાના સમજીશું. તમે અમારા બાપની આખરી નિશાની છો. મેં તરત જ એમનો હાથ ઝટકી દીધો અને ગુસ્સાથી બોલ્યો, કોઈ ફાયદો નથી. હું તમારું શું કરું? તમે લોકોએ મારા પાપાને સહારો ન આપ્યો તો મને શું આપશો? અને મને કોઈના સહારાની જરૂર નથી. હવે અહીંથી જાઓ. એમની બધી સંતાનો પછી એમનો સામાન અહીં જ હાજર છે. જ્યાં જઈને કેસ કરવો હોય કરી લો. હું પણ અહીં જ ઊભો છું. હું જણાવીશ કે એમના જીવનમાં તમે ચારેયનો શું રોલ હતો, પરંતુ હું કોઈને ક્યારેય માફ નહીં કરું. તે લોકો બધા મારી પાસે માફી માંગતા રહ્યા, પરંતુ મેં કોઈને માફ ન કર્યું. મેં અવારનવાર જોયું કે જ્યારે કોઈ માણસ જીવતું હોય ત્યારે આપણે એની કદર નથી કરતા, એના પર ચીસો પાડીએ છીએ, શીખીએ છીએ, એને વાતો સંભળાવીએ છીએ, પરંતુ જ્યારે તે મરી જાય ત્યારે આપણે એની યાદમાં તડપીએ છીએ, રડીએ છીએ, એના માટે પ્રાર્થના કરીએ છીએ અને પાછા આવવાની કોઈ આશા રાખીએ છીએ. પરંતુ હવે શું ફાયદો જ્યારે તે રહ્યો જ નથી? મેં કહ્યું હતું ને, માણસ જ્યારે જીવતો હોય ત્યારે એની કદર કોઈ નથી કરતું. બધાને બસ એની ભૂલો જ દેખાય છે, પરંતુ જ્યારે તે ચાલ્યો જાય તો એ જ લોકો એના નામના દીવા સળગાવે છે અને તસવીરોની સામે ફૂલ મૂકીને કહે છે કે ખૂબ સારો માણસ હતો, પરંતુ જ્યારે તે જીવતો હતો ત્યારે કોઈએ એનો હાલ પણ નહોતો પૂછ્યો. અજયજીના મૃત્યુએ મને શીખવ્યું કે સંબંધ લોહીથી નથી, દિલથી બને છે. 3 દિવસનો સાથ હતો, પરંતુ તે 3 દિવસમાં જે અપનાપણું એમને મને આપ્યું તે કદાચ મને આખી જિંદગીમાં કોઈએ ન આપ્યું હતું. જ્યારે પણ હું એમની સાથે વાતો કરતો એવું લાગતું જાણે કોઈ પોતાનું મારી સાથે વાત કરી રહ્યું હોય. એમના શબ્દોમાં એક સુકૂન હતું, એમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, જાણે દુનિયાની દરેક તકલીફ એમને હસીને સહન કરી લીધી હોય. અને હવે જ્યારે મને ખબર પડી કે તે મારા જ પોતાના હતા, મારા સગા પિતા હતા, તો એવું લાગ્યું જાણે મારી આત્મામાંથી એક ટુકડો મારી પાસેથી છીનવાઈ ગયો હોય. એમના બાળકો આવ્યા હતા, પરંતુ ઘણું મોડું થઈ ગયું. અને સાચું કહું તો કેટલાક સંબંધ સમયની સાથે નહીં, પરંતુ અહેસાસની સાથે જોડાય છે, અને જ્યારે અહેસાસ મરી જાય તો સંબંધ ફક્ત નામનો રહી જાય છે. એમને મને પોતાના મિત્રને આપી દીધો હતો, જેથી હું એક સારો માણસ બનું, જેથી તે 4 અનાથ બાળકો જેને એમને દત્તક લીધા હતા પોતાના કોઈના કહી શકે. એમને પોતાની ખુશી કુરબાન કરી દીધી, જેથી કોઈના ચહેરા પર મુસ્કાન આવે. અને બદલામાં એમને શું મળ્યું? આ ઓલ્ડ એજ હોમ, આ એકલતા અને એક એવું મૃત્યુ જેમાં કોઈ પોતાનું પણ નહોતું, જે આખરી શ્વાસ સુધી પોતાના બાળકોનું નામ લેતો રહ્યો, પરંતુ એમના બાળકો ક્યારેય ન આવ્યા. એમણે એમને નહોતા ખોયા, મેં પોતાને ખોયો હતો. તે દિવસે જ્યારે એમની અર્થી જતી હતી અને એમના બાળકોનો અવાજ સાંભળ્યો કે અમે ખૂબ વ્યસ્ત છીએ, અમે નથી આવવું, તો કેટલું સરળ હોય છે ને કોઈનું દિલ તોડી દેવું. જ્યારે માણસ પાસે સમય તો હોય છે, પરંતુ ઈરાદો નથી હોતો. માણસ પાસે વાતો કરવાની તાકાત હોય, પરંતુ પ્રેમ દર્શાવવાની હિંમત નથી હોતી. જ્યારે જીવતા હતા ત્યારે કોઈ વાત નહોતું કરતું, અને હવે મરી ગયા તો બધા રડે છે, સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકે છે, શ્રદ્ધાંજલિ લખે, પરંતુ તે દિવસે જ્યારે તે શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે કોઈએ હાથ પકડીને નહોતું કહ્યું, પાપા અમે તમારી સાથે છીએ. મેં નક્કી કર્યું કે હવે કોઈની પાસેથી આશા નહીં રાખું.
હું એમના નામે એક ટ્રસ્ટ બનાવીશ, અજય સેવાગૃહ, જ્યાં કોઈ બાપ, કોઈ માં, કોઈ વૃદ્ધ માણસ એકલો ન અનુભવે, જ્યાં કોઈ દીકરો ન હોય તો કોઈ રાઘવ જેવો દીકરો એમનો બની જાય, જ્યાં કોઈ દીકરી ન આવે તો કોઈ પરાયું એને માં કહી દે, ત્યાં કોઈના આંસુ લૂછવા માટે કોઈને કોઈ જરૂર હોય, ત્યાં દરેક તે દર્દ જેને કોઈએ ન સંભાળ્યું હોય તે સાંભળવામાં આવે. હું હવે એ જ રસ્તે ચાલી નીકળ્યો છું જે એમને છોડ્યો હતો. હું હવે એ જ કામ કરીશ જે એમણે અધૂરું છોડ્યું હતું, જેથી એમનું નામ ફક્ત દિવાલો પર નહીં પરંતુ દિલોમાં પણ જીવંત રહે. કારણ કે મેં સમજી લીધું હતું કે સંબંધ લોહીથી નહીં દિલથી બને છે. સંતાન એ નથી જે ફક્ત નામ રાખે, સંતાન એ છે જે બાપના મૃત્યુ પછી પણ એનું સપનું જીવંત રાખે, જે એના નામને પોતાના જીવનનો હેતુ બનાવે, જે એના સપનાને પૂરું કરે. બને હવે કોઈની સાથે નફરત નથી રહી, બસ એક ફરિયાદ છે કે કાશ માણસ અપનાપણું ત્યારે સમજી શકતો જ્યારે સામેવાળો શ્વાસ લઈ રહ્યો હોય, નહીં કે જ્યારે તે ફક્ત તસવીરમાં રહી જાય. લોકો ત્યારે રડે જ્યારે કોઈ ચાલ્યું જાય, પરંતુ જે જીવે છે એને રડાવે છે, એનું દિલ તોડે છે, એની લાગણીઓને કચડી નાખે, અને જ્યારે તે ચાલ્યું જાય તો એ જ લોકો કહે છે કે ખૂબ યાદ આવશે. આ કેવો પ્રેમ છે જે ફક્ત મૃત્યુ પછી જાગે છે. આજે પણ જ્યારે હું ઓલ્ડ એજ હોમના તે રૂમમાંથી પસાર થાવ તો મને એમની ખુશ્બુનો અહેસાસ થાય છે, એમનો અવાજ મારા કાનમાં ગૂંજે છે, બેટા તું ખુશ રહે. મેં પોતાની જાત સાથે વચન આપ્યું કે હું ફક્ત ખુશ થઈ રહી, હું એમના નામ જીવંત રાખીશ. જેને દુનિયાએ વૃદ્ધ કહીને શાંત કરી દીધો, કારણ કે મારા માટે તે વૃદ્ધ નથી, તે ફરિશ્તા છે જે સમયના હાથે ઘાયલ થાય છે. જીવને મને ઘણું શીખવ્યું, પરંતુ સૌથી મોટો પાઠ એ આપ્યો કે પ્રેમ જો દર્શાવવો હોય તો સમય રહેતા દર્શાવો, કારણ કે મૃત્યુ ક્યારેય સમય જોઈને નથી આવતું અને પસ્તાવો ક્યારેય ખતમ થઈને નથી જતો. આજે પણ જ્યારે હું કોઈ વૃદ્ધની આંખોમાં એકલતા જોઉં તો મને મારા પાપા યાદ આવી જાય, જે આખરી શ્વાસ સુધી પોતાના બાળકોનું નામ લેતા રહ્યા. પરંતુ તો હવે પણ કોઈ ન આવ્યું. હવે હું દરેક માણસ માટે દીકરો બનીશ જેના બાળકો એને ભૂલી ગયા, જેથી જ્યારે હું જાઉં તો મારા પપ્પાની જેમ કોઈ રાઘવ રડતા ન કહે કે કાશ હું એમને પહેલાં સમજી શક્યો હોત. તે દિવસ પછી મારું જીવન જાણે થંભી ગયું હતું. મારામાં એક એવી શાંતિ ઉતરી ગઈ હતી જે કોઈ ચીજ કરતાં પણ વધુ ગહન હતી. જ્યારે અજયજીની અર્થી લઈ જવામાં આવી રહી હતી ત્યારે મેં મનોમન નક્કી કર્યું હતું કે હવે હું એમના નામે કંઈક એવું કરીશ જે આ દુનિયામાં એક મિસાલ બની જશે. લોકો એમને ભૂલી જશે પરંતુ હું નહીં ભૂલું. મેં મારી પગારનું દરેક રૂપિયો બચાવવાનું શરૂ કર્યું. દરેક મહિનાની બચત હવે કોઈ હેતુ માટે થવા લાગી. હવે હું મારા માટે નહીં પરંતુ તે લોકો માટે જીવવા માંગતો હતો જે દરરોજ આ ઓલ્ડ એજ હોમમાં પોતાના બાળકોની રાહ જુએ છે, જે દરેક તહેવારે દરવાજા તરફ નજર ટકાવીને બેસે છે. શાયદ એમનો દીકરો કે દીકરી એમને મળવા આવે પરંતુ તે નથી આવતા. આ રીતે દિવસો પસાર થતા ગયા અને મેં મારા જીવનની સૌથી મોટી કોશિશ શરૂ કરી. અજય સેવાગૃહનો પહેલો પથ્થર તે જગ્યાએ મૂકવામાં આવ્યો જ્યાં એમનો આખરી શ્વાસ થંભી ગયો હતો. જ્યારે તે પહેલો પથ્થર મૂકવામાં આવ્યો તે મેં ફક્ત એટલું જ કહ્યું, ઉપરવાળા, જો મારી નિયત સાચી છે તો આ જગ્યાને એક આશરો બનાવી દે જેથી કોઈ માં કે બાપ પોતાના બાળકોની રાહમાં મરી ન જાય. ધીમે ધીમે મેં મારા જૂના મિત્રો સાથે વાત કરી. કેટલાક લોકો તૈયાર થયા, કેટલાકે કહ્યું, રાઘવ તું પાગલ થઈ ગયો છે. આ ઉંમરે લોકો પોતાનું જીવન બનાવવું વિચારે, પોતાની જિંદગી એન્જોય કરે અને તું વૃદ્ધોનું ઘર બનાવવા માંગે છે. મેં ફક્ત હસીને કહ્યું, હા, કારણ કે મેં એક જ બાપની એકલતા ખૂબ નજીકથી જોઈ, ખૂબ નજીકથી જીવી અને હવે કોઈ બીજા સાથે તે દર્દ નથી જોવું. પછી ઘણા મહિનોની મહેનત અને ઇમારત બનીને તૈયાર થઈ. દિવાલો નવી હતી પરંતુ એમાં તે અહેસાસ હતો જે કોઈ મહેલમાં પણ નથી હોતો. મેં જાતે ત્યાંનો દરેક રૂમ જોયો, દરેક બિસ્તરને પોતાના હાથે ગોઠવ્યો, દરેક દિવાલ પર અજયજીની યાદની એક નિશાની છોડી. એમનો જૂનો રેડિયો મેં હોલની વચ્ચે રાખ્યો જેથી જ્યારે કોઈ ત્યાં બેસે તો એમના અવાજની ગૂંજ અનુભવે. મેં તે જગ્યાનું નામ રાખ્યું અજય સેવાગૃહ. નીચે બોર્ડ પર લખ્યું હતું, અહીં દરેક વૃદ્ધ પોતાના બાળકો પાસેથી નહીં પરંતુ ભગવાન પાસેથી મળવા આવે છે. અને જ્યારે પહેલો દિવસ આવ્યો અને વૃદ્ધોનું પહેલું જૂથ ત્યાં આવ્યું તો મારામાં એક અજીબ સુકૂન હતું. કોઈ માં પોતાના કરચલીવાળા હાથથી મારા માથા પર હાથ ફેરવતી હતી. કોઈ વૃદ્ધ બાબા કહેતા હતા, બેટા તે અમને નવું જીવન આપ્યું. હું બસ એટલું જ વિચારતો હતો કે જો આજે પાપા એટલે અજયજી જીવતા હોત તો કેટલા ખુશ થાત કે એમનો દીકરો એમની છોડેલી જવાબદારી પૂરી કરી રહ્યો છે. રાત્રે જ્યારે બધા લોકો સૂઈ ગયા તો હું તે રૂમમાં ગયો જ્યાં એમની તસવીર લગાવેલી હતી. મેં એમની સામે બેસીને કહ્યું, પાપા, મેં મારું વચન પૂરું કર્યું. આજથી કોઈ એકલું નહીં રહે. ધીમે ધીમે અજય સેવાગૃહનું નામ ફેલાવા લાગ્યું. લોકો પોતાના મમ્મી પપ્પાને ત્યાં છોડવા નહીં પરંતુ મળવા આવવા લાગ્યા. બાળકો પોતાના બાળકોને સાથે લાવવા લાગ્યા.
જેથી તે પણ શીખે કે મોટાનું સન્માન શું હોય છે. ઘણી વખત હું જોતો હતો કે જ્યારે કોઈ માં પોતાના દીકરાને જુએ તો એમના ચહેરા પર જે મુસ્કાન હોય તે આ દુનિયાની સૌથી મોટી સંપત્તિ હતી. તે પળે મને લાગતું હતું કે શાયદ પાપાની આત્મા પણ ઉપરથી જોઈને મુસ્કુરાતી હશે. એક દિવસ એક વૃદ્ધ સ્ત્રી આવી. એમના ચહેરા પર ગહન ઉદાસી હતી. મેં એમને કહ્યું, અહીં બધા જીવવાનું શીખે છે અમ્મા. એમણે મારા માથા પર હાથ મૂકીને કહ્યું, તારો બાપ ખૂબ નસીબદાર હતો જેણે તારા જેવો દીકરો પામ્યો. મેં અંદરથી ફક્ત એક વાત વિચારી, ના અમ્મા, હું નસીબદાર નથી. નસીબદાર તો તે હતા જેમણે મને અપનાવ્યો અને શીખવ્યું કે પ્રેમ કેવી રીતે વહેંચવો. વખત ગુજરતો ગયો, ટ્રસ્ટ ચાલતું રહ્યું અને હું દરેક માણસની વાર્તા સાંભળવા લાગ્યો. કોઈ બાપ પોતાની દીકરાની નાલાયકી પર રડતો તો કોઈ માં પોતાની દીકરીની યાદમાં તડપતી, અને હું બસ એમની પાસે બેસી જતો. ક્યારેક ખભો આપતો, ક્યારેક હસતો, ક્યારેક ફક્ત સાંભળતો, કારણ કે કેટલાક દર્દનો ઈલાજ ફક્ત સાંભળવામાં હોય છે. ધીમે ધીમે તે જગ્યા એક ઘર બની ગઈ જ્યાં એકલતાની જગ્યાએ પ્રેમે લઈ લીધી. એક દિવસ હું ઓલ્ડ એજ હોમની બહાર બેઠો હતો. ત્યાં 4 લોકો આવ્યા. ચહેરા પર પસ્તાવાની એક પરત હતી. ઓળખવામાં મોડું ન થયું. તે એ 4 લોકો હતા અજયજીના સંતાનો. તેમણે આવીને કહ્યું, રાઘવ, અમને માફ કરી દે. હવે અમને સમજાયું કે પિતા શું હોય. અમે જાતે હવે વૃદ્ધ થઈ ગયા છીએ. અમારા પોતાના બાળકો હવે અમને છોડવાની વાત કરે છે. વખતે અમને એ જગ્યાએ લાવીને ઊભા કર્યા જ્યાં અમે અમારા બાપને છોડ્યો હતો. મેં એમને જોઈને કહ્યું, માફી હું એમને નથી આપતો જેમને હવે સમજાયું, કારણ કે અસલી માફી ત્યારે મળે જ્યારે ભૂલનું પુનરાવર્તન ન થાય. જો તમે સાચે પસ્તાવો છો તો કોઈ એક વૃદ્ધની સેવા કરી દો. એ જ તમારી માફી હશે. તે રડવા લાગ્યા અને બોલ્યા, તું સાચું કહે છે રાઘવ. આજે સમજાયું કે જે બાપ બાળકો વગર મરે એ હકીકતમાં નથી મળતું. બાળકોનું દિલ ઉજરડામાં જાય. એક ફક્ત એટલું જ કહ્યું, જીવન ખૂબ ટૂંકું છે. પ્રેમ દર્શાવવામાં મોડું ન કરો, નહીં તો પસ્તાવો વખત કરતાં લાંબો થઈ જાય છે. હવે વર્ષો પછી અજય સેવાગૃહ આખા શહેરની ઓળખ બની ગયું. ત્યાં દર અઠવાડિયે બાળકો આવે છે પોતાના મમ્મી પપ્પાને જોવા. કોઈ મીઠાઈ લાવે છે, કોઈ ફૂલ લાવે છે અને કેટલાક ફક્ત હાથ પકડીને કહે છે, પાપા માફ કરી દો, અમે આવી ગયા છીએ. આજે જ્યારે હું રાત્રે ત્યાં ફરું તો મને તે રૂમ દેખાય જ્યાં અજયજી પહેલી વાર મળ્યા હતા. અને હું હસું છું કે પાપા, મેં વચન નિભાવ્યું. આજે પણ જ્યારે હું એમની તસવીર સામે બેસું તો કહું છું, પાપા, તમે કહ્યું હતું કે બેટા, મારું મૃત્યુ પછી મારો પત્ર બાળકો સુધી પહોંચાડી દેજે. મેં તો ફક્ત પત્ર નથી પહોંચાડ્યો, મેં તે પ્રેમ પહોંચાડ્યો જે તમે એમને આપવા માંગતા હતા. અને હવે હું દરેક તે માણસ માટે એ જ કરી રહ્યો છું જે તમે મારા માટે કરવા માંગતા હતા. ક્યારેક રાત્રે એકલો બેસું તો વિચારું છું કે પ્રેમ દર્શાવવા માટે કોઈ ખાસ મોકાની જરૂર નથી. બસ એક દિલ જોઈએ જે સાચું હોય અને એક સમય જોઈએ જે નીકળી જાય તે પહેલાં કંઈક સારું કરી જાય. મેં જીવનમાંથી એ જ શીખ્યું કે વખત વધુ શીખવી દે છે. બસ એક શરત છે કે એને સંભાળવાની હિંમત હોવી જોઈએ. મેં જોયું કે લોકો જ્યારે જવાન હોય ત્યારે વિચારે છે કે એમની પાસે હજી ઘણો સમય છે, પરંતુ હકીકત વખત કોઈની સામે નથી હોતો. એ તો બસ ચાલ્યા જ કરે છે. અને આપણે સમજતા રહીએ છીએ કે કાલે કરી લઈશું, કાલે કહી દઈશું, કાલે મળી લઈશું, પરંતુ આ સાચું છે કે ઘણી વખત તે કાલ આવતો જ નથી. આજે જે કહેવું છે એ આજે જ કહી દો. જે મળવું છે આજે મળી લો. જે હાથ પકડવો એ આજે જ પકડી લો. કારણ કે જ્યારે વખત પલટે ત્યારે ફક્ત પસ્તાવો જ છોડે છે, અને પસ્તાવામાં એમની યાદ અને ગિલ્ટ સિવાય બીજું કાંઈ નથી. મેં મારા પપ્પાને જોયા હતા જ્યારે તે દરેક સાંજે મારી પાસે બેસીને ઢગલો વાતો કરતા. એ જ એમનો પ્રેમ હતો, એ જ એમની કાળજી હતી જે મેં તેમના હયાત હોય ત્યાં સુધી ક્યારેય અનુભવી નહોતી. જ્યારે તે ચાલ્યા ગયા ત્યારે સમજાયું કે પ્રેમ દર્શાવવા માટે મોટા કામની જરૂર નથી, બસ નાની નાની કાળજી જ પૂરતી હોય છે. આજે હું જે બન્યો છું તેમના કારણે. હું એમના નામે જીવું છું અને એમના નામે મરીશ. પરંતુ જ્યારે હું જાઉં તો મને ખબર છે કે મેં કોઈના ચહેરા પર મુસ્કાન છોડી, અને શાયદ એ જ મુસ્કાન મારી પ્રાર્થના બની જશે. જો કોઈ તમને પૂછે કે જીવન શું છે તો કહેજો, જીવન એ છે જ્યારે તમે કોઈના કામ આવો. જીવન એ છે જ્યારે તમે કોઈનું દર્દ ઓછું કરો. જીવન એ છે જ્યારે તમારા જવાબ પછી પણ કોઈ તમારું નામ લઈને મુસ્કુરાય. એ જ અસલી જીત છે, એ જ સુકૂન છે અને એ જ માનવતા છે. ક્યારેય કોઈની પ્રાર્થનાને હળવાશથી ન લેશો, કારણ કે જ્યારે કોઈની પ્રાર્થનાઓ સાથે હોય તો એકલતા પણ રોશની બની જાય, અને જ્યારે એ જ નારાજ થઈ જાય તો ભીડમાં પણ માણસ એકલો રહી જાય. મારું કહેવું છે
કે પ્રેમ ત્યારે પૂર્ણ થાય જ્યારે એને દર્શાવવાનું કોઈ કારણ ન હોય, પરંતુ તો પણ તમે દર્શાવો, કારણ કે સંબંધો બોલવાથી નહીં પરંતુ અનુભવવાથી જીવંત રહે. જેમ કે હવે મારો અને પાપા એટલે કે અજયજીનો સંબંધ. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.